નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના પાઠ નંબર 13માં ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1ની આજે આપણે ચર્ચા કરીશું. તો ભારતનું સ્થાન, એની ભૂસ્તરીય રચના અને એનું ભૂપૃષ્ઠ, એનો ભાગ નંબર 1. આની પહેલાં તમે 6, 7 અને 8 ધોરણની અંદર ઘણી બધી માહિતી છે એ પ્રાપ્ત કરેલી હોય. નકશા વિશેનો અભ્યાસ તમે જોયો હોય, પછી ખંડ વિશેના અભ્યાસની અંદર તમે જોયું હોય, તો ત્યાર પછી થોડુંક ત્યાંથી આગળ આપણે જોઈએ તો ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને એનું ભૂપૃષ્ઠ, એનો ભાગ નંબર 1. બરાબર. તો વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. વિશ્વના જેટલા દેશો છે એની અંદર ભારતનું સ્થાન છે એ આગવું છે. હવે એમ થાય કે સાહેબ આગવું સ્થાન એટલે શું? તો આગવું સ્થાન એટલે કે બધાએ કરતાં કંઈક અલગ હોય એવું, એને આપણે આગવું સ્થાન કહેવાય. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. જો યાદ રાખવાનું કે ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ છે. વિશ્વની 7 સંસ્કૃતિ એવી છે કે જેને પ્રાચીનતમ સંસ્કૃતિ ગણવામાં આવે છે. એમાં ભારતની સંસ્કૃતિ એટલે કે હડપ્પિયન સિંધુ ખીણની સંસ્કૃતિ છે એને પ્રાચીનતમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરની કે તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. જો વસ્તી પણ આપણે વધારે છે એટલે એમાં પણ આપણો સ્થાન બીજું છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવના એ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકની માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. જો ભારતે કોઈ દિવસ કોઈ ધર્મ, કોઈ જાતિ કે કોઈ પ્રજા એને તરછોડી નથી. એ બધાને હંમેશા આવકાર્યા છે. આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રતિ સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. જો ભારતની અંદર સંસ્કૃતિનો શું થયેલો છે? સમન્વય થયેલો છે એમ કહી શકાય. કારણ કે ઘણી બધી પ્રજાઓ છે ભારતમાં આવીને વસવાટ કરેલી છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. જો કુદરતી અને માનવ સર્જિત આપત્તિ દરેક દેશ ઉપર આવતી જ હોય. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભૌગોલિક પરિસ્થિતિ પણ એટલી જ અગત્યની છે. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર, એટલે જ મેં તમને પહેલાં છે આ લખવા આપેલો હતો. ખબર છે? ગયા વીકમાં મેં તમને ખાલી લખવા જ આપ્યું હતું. એ લખવા એટલા માટે આપ્યું હતું કે જેથી કરીને તમે અમુક શબ્દોથી પરિચિત થઈ જાઓ અને તમને વધારે ખ્યાલ આવી જાય. જો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે દુનિયાની અંદર, પૃથ્વીની અંદર ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે, તો ખ્યાલ આવી જાય આપણને. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલ છે. જો ઉત્તર ગોળાર્ધ છે, પૃથ્વીના 2 ભાગ છે એ પાડેલા છે, દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ. જો આ નીચેનો જે ભાગ છે આ બધો દક્ષિણ ગોળાર્ધ, આ છે ઉત્તર. જો અહીંયાથી 2 ભાગ પડે છે. આ વિષુવવૃત્ત છે. તો ત્યાંથી પછી જો અહીંયાથી આ કર્કવૃત્ત છે એ તમે ભણી ગયા હોય, આપણે પસાર થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલ છે. ભારતના મુખ્ય ભૂમિખંડો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશવૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલ છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23-30 અક્ષાંશ
અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને દેશને એ 2 ભાગોમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલ છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. તેના દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. મુખ્યત્વે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશોનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનનો સમાવેશ થાય છે. હવે આપણને એમ થાય કે આ સાહેબ કાંઈ સમજાતું નથી. જો તો કર્કવૃત્તથી શું થશે કે દેશના 2 ભાગ થઈ જશે. અહીંયાથી જો અહીંયા લખેલું છે કર્કવૃત્ત, તો જોઈ અહીંથી ઈ પસાર થાય છે આવી રીતે. તો એનાથી શું થયું, દેશના 2 ભાગ થઈ ગયા. એટલે ઉત્તરનો ભાગ રહ્યો અને નીચેનો દક્ષિણનો ભાગ. નીચે દક્ષિણના ભાગમાં આપણે એવું જોયું કે જેમ જેમ નીચે જતા જાવી એમ એમ જમીન છે કેવી થતી જાય, એકદમ સાંકડી થતી જાય. બરાબર, એટલે એને આપણે ઊંધો ત્રિકોણ આકાર કહી શકાય. અને ઉત્તરની બાજુ જતા જાઓ એટલે આ કર્કવૃત્તની ઉપરનો ભાગ થયો. તો ત્યાં આગળ તમે જુઓ તો અહીંયાથી આ બધા મેદાની પ્રદેશો છે, આ બધા અહીંયાથી હિમાલયની પર્વત શ્રેણી છે આખી, તો ત્યાં આગળ એનો સમાવેશ થઈ જાય છે. જો કર્કવૃત્તની દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશી અને રેખાંશી વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 છે. પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિમી અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 29.33 એટલે કે 2933 કિમી છે. રેખાંશી તફાવતનો કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય સમગ્ર ભારતના પ્રમાણ સમય માનવામાં આવે છે. હવે જો એમ થાય કે આ હું આવ્યું પાછું સર, તો જુઓ અહીંયા અને અહીંયા રેખાંશનો શું છે, તફાવત છે. એટલે અહીંયા આગળ અને આપણા સમયની અંદર કેટલો તફાવત પડશે, તો કે 2 કલાકનો તફાવત પડે. એવી રીતે ઘણી બધી જગ્યાએ તફાવત પડતો હોય. એમ જોવા જાવી તો ગુજરાતની અંદર આપણા જે જિલ્લાઓ છે એમાંય તફાવત પડે. તો એના માટે રસ્તો હું કરી નાખ્યો કે ભાઈ એક પ્રમાણ સમય રેખા કરી નાખી. એક પ્રમાણ સમય રેખા, તો એના આધારે જે સમય નક્કી થાય એ સમય છે એ આખા ભારતની અંદર હાલે. અને એ સમય રેખા છે કઈ, તો કે 82-30ની. તો એનાથી આપણને ખ્યાલ આવે. બરાબર, જો આ જે 3214 છે એ ઉત્તરથી દક્ષિણ લંબાઈ, 2933 છે એ પૂર્વથી પશ્ચિમની લંબાઈ. એટલે આમ જોવા જાવ તો સરખું છે, પણ થોડોક અમથો એમાં તફાવત પડે છે. તો ત્યાર પછી જોઈએ આપણે, જો આ જોઈ લીધું નકશાની અંદર, પણ જો તમારી પાસે નકશો હોય તો એક વખત આ આખો નકશો છે એ દોરીને પાકો કરવો. એની અંદર બધી વસ્તુ દોરવાની આપણે, એટલે નકશો આખો નથી દોરવાનો, પણ રેડીમેડ નકશો હોય એની અંદર આ બધી વિગતો પૂરવાની. ભારતનો કુલ વિસ્તાર 82.8 લાખ ચોરસ કિમી છે અને ક્ષેત્રફળની દૃષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રમાં કેવળ 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે જો રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, અને 7મું કોણ, ભારત. વસ્તીની દ્રષ્ટિએ પૂછવામાં આવે તો આપણો નંબર આવે બીજો, પણ વિસ્તારની દ્રષ્ટિએ જો પૂછવામાં આવે તો આપણો નંબર આવે 7મો. એટલે ભારત
વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ક્યાં? તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ, એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ. તો એ બાબતને અહીંયા આગળ તમે જોઈ, બરાબર? એટલે આપણને ખ્યાલ આવે કે ભારતની ભૂસ્તરીય રચના અને એનું ભૂપૃષ્ઠ. તો અહીંયા સુધી આજનો આપણો આ લેક્ચર છે એ આપણે રાખશું. તમને હું અહીંથી પ્રશ્નના જવાબ મોકલીશ, એ તમારે એક વખત લખવાના રહેશે. ઓકે, આવજો. થેન્ક યુ.